મિત્રો નમસ્તે. શું તમે જાણો છો કે તમારા ઘરમાં એક નાનો તુલસીનો છોડ માત્ર એક છોડ નથી, પણ તે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો શક્તિશાળી સ્ત્રોત બની શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનું સ્થાન ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્યાં તુલસી વસે છે ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. કારણ કે તુલસી એ મિત્રો પવિત્રતા અને સકારાત્મક સ્પંદનોનું પ્રતીક છે. સ્વાગત છે મિત્રો ચેનલમાં. આજના વિડીયોમાં ઘરમાં તુલસી રાખવાના ફાયદા કયા છે તેના વિશે જોશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. અંતમાં ખૂબ મહત્વપૂર્ણ માહિતી મળશે તમને. અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી સાચા મનથી અવશ્ય લખજો. મિત્રો, ઘરના આંગણે અથવા બાલ્કનીમાં તુલસીનો છોડ રાખવાથી તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. આ ઉપરાંત હવામાં રહેલા હાનિકારક જીવાણુઓનો નાશ થાય છે, જેનાથી પરિવારના સભ્યોનું આરોગ્ય પણ સારું રહેવા લાગે છે. મિત્રો, તુલસીનો છોડ કઈ જગ્યામાં રાખવો જોઈએ તેના વિશે વાત કરીએ તો તુલસીનો છોડ ખાસ કરીને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો એ વધુ શુભ માનવામાં આવે છે. તેની પાછળનું કારણ છે કે આ દિશાઓ દેવતત્વ અને ઉર્જાના પ્રવાહ માટે ખૂબ અનુકૂળ હોય છે. મિત્રો, તુલસીની પૂજા કરવાથી મનુષ્યને ઘણી બધી રીતે માનસિક શાંતિનો અહેસાસ થાય છે. આ ઉપરાંત તેની ડેઈલી એટલે કે દરરોજ કાળજી રાખવાથી, સમયસર તેની પૂજા કરવાથી, સમયસર તેને પાણી ચડાવવાથી મનુષ્યના મનમાં સકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે, જેનાથી વ્યક્તિના જીવનમાં સંતુલન અને સ્થિરતા આવે છે. ઉપરાંત મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીનો છોડ ઘરમાં ધન અને સમૃદ્ધિને આકર્ષવાનું કાર્ય કરે છે અને ઘરના સભ્યોના ભાગ્યને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. પરંતુ તેના માટે તેની દરરોજ કાળજી રાખવી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. મિત્રો, ઘણા લોકો માનતા હોય છે કે તુલસીની નિયમિત સેવા અને પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જે ઘરમાં માં તુલસીની ઇજ્જત થતી હોય, તેની નિયમિત સેવા પૂજા થતી હોય, તે ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. મિત્રો, તુલસીનો છોડ ઘરમાં સુખી દાંપત્ય જીવન માટે પણ ખૂબ લાભદાયક માનવામાં આવે છે. કારણ કે તેની પાછળનું કારણ છે કે તુલસીનો છોડ ઘરમાં પ્રેમ અને સમજણ વધારવામાં મદદ કરે છે, જેના લીધે દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યે સારી એવી રિસ્પેક્ટ તથા સંવેદનશીલતા ઉત્પન્ન થાય છે. પરંતુ મિત્રો, તુલસીના છોડની આજુબાજુ સાફ સફાઈ રાખવી અને તેને રોજ પાણી આપવું એ પણ એક પ્રકારની પોઝિટિવ એનર્જીને એટલે કે જનરેટ કરવાની પ્રક્રિયા માનવામાં આવે છે. કારણ કે તેનાથી મિત્રો માં તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેને સન્માન આપ્યું તેવું માનવામાં આવે છે. મિત્રો, તુલસીનો છોડ ઘરમાં હોય તો નકારાત્મક શક્તિઓ, દોષ એટલે કે વાસ્તુ દોષ અને દૃષ્ટ દ્રષ્ટિથી રક્ષણ મળે છે, એટલે કે ખરાબ નજરવાળા વ્યક્તિઓ એવું માનવામાં આવે છે. સાથે જ તુલસીના પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જે શરદી, ઉધરસ, કફ અને અન્ય ઘણા રોગોમાં શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો મિત્રો, આ રીતે તુલસીનો છોડ માત્ર
ધાર્મિક દ્રષ્ટિએ અથવા તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ઘરના મનુષ્ય લોકો માટે ખૂબ લાભદાયક છે. મિત્રો, જો તમે તમારા જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ અને આરોગ્યને સારી રીતે રાખવા ઈચ્છો છો, તો મિત્રો આજે જ તમારા ઘરમાં યોગ્ય દિશામાં તુલસીનો છોડ અવશ્ય રાખો અને તેની નિયમિત સેવા પૂજા પણ અવશ્ય કરવાનું શરૂ કરી દો. કારણ કે મિત્રો, આ નાનું પગલું તમારું સમગ્ર જીવન બદલી શકે છે. તમારા પરિવારજનોની ઘણી બધી મુસીબતો દૂર કરી શકે છે. તમારા જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ લાવી શકે છે. અને કદાચ આજ મિત્રો તે ગુપ્ત રહસ્ય છે જે ઘણા લોકોની સુખ સમૃદ્ધિ જીવન અને આરોગ્યમય જીવન જીવવાનું કારણ છે. મિત્રો, આ વિડીયોમાં જણાવ્યું કે કઈ રીતના તુલસીનો છોડ સમગ્ર તમારું જીવન બદલી શકે છે. તો મિત્રો, વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરો જે લોકો તુલસીનો છોડ ઘરે રાખવાનું વિચારી રહ્યા છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા જ વિડીયોને જોતા રહેજો તથા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી અથવા જય માં તુલસી લખી વિડીયો પ્રત્યેની રાય અવશ્ય જણાવજો. મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.